હવામાન ખાતા તથા હવામાન નિષ્ણાતો દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। તે વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। ઉનાળાની શરૂઆતમાં જ માવઠું પડતા ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો। આ તરફ નવસારી જિલ્લામાં પણ કાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની 5 દિવસની આગાહી કરી છે, ત્યારે વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। જિલ્લાના ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ સહિત અન્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। જિલ્લામાં વાદળછાયા વાતાવરણના કારણે કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે। આંબા પર આવેલ મંજરી ખરી પડવાથી કેરીના પાકને પણ ચાલુ વર્ષે નુકસાન થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે શરૂઆતમાં કલમ પર સારા પ્રમાણમાં મંજરીઓ બેસવાના કારણે મબલક પાકની શક્યતા હતી, પરંતુ બદલાતા વાતાવરણે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું। તો બીજી તરફ વલસાડના વાતાવરણમાં છેલ્લા 2 દિવસથી પલટો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા। મહત્વપૂર્ણ છે કે અત્યારે જિલ્લામાં કેરીનો પાક તૈયાર થવાની અણી પર છે। એ વખતે જ બદલાયેલા વાતાવરણના કારણે કેરીના પાકને પણ નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદની આગાહી વચ્ચે પંચમહાલમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। હાલ પૂર્વહારમાં મહુડાના વૃક્ષો ઉપર મહુડા ફૂલ ખીલી રહ્યા છે। તે વચ્ચે વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ડાયમંડ નગરી સુરતના કેટલાક પંથકમાં મોસમે મિજાજ બદલ્યું। કામરેજ, માંગરોળ, ઓલપાડ, માંડવીના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઈ હતી। ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે જ ધગધગતા તાપમાં લોકો પરેશાન છે। તે વચ્ચે હવામાન વિભાગમાં દ્વારા આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ હોય, અંકલેશ્વર હોય, સુરત, નવસારી, આહવા, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ કરી વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને હવામાન વિભાગની જે રીતે આગાહી છે કે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કારણ કે એક બાજુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે, ત્યારે બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ચીકુ અને કેરી કે જે બાગાયતી પાકોનું સૌથી મોટું સેન્ટર છે, આ કમોસમી વાતાવરણને લઈ જો વરસાદ થાય છે તો આ પાકોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને ચોક્કસ વાતાવરણમાં પલટા સાથે વાદળછાયા વાતાવરણને લઈને લોકોને ગરમીથી રાહત તો મળી છે, સાથે સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતા છે કે જો કમોસમી વરસાદ થાય તો ડાંગરનો પાક સાથે બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પણ સામાન્ય વ્યક્તિને ગરમીમાં ચોક્કસપણે એક દિવસની રાહત મળી હોય તેમ કહી શકાય છે। જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે, દક્ષિણ ગુજરાતથી નીચેના વિસ્તારોમાં કેટલીક જગ્યા પર કમોસમી વરસાદ થયો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી લઈ વાપી સુધી અને દાદરાનગર હવેલીથી લઈ દમણ તમામ જગ્યા પર વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે, જેને લઈને લોકોને ગરમીમાં રાહત મળી છે, પણ ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।